માતાજી જય શ્રી કૃષ્ણ. હવે કેવા સરસ મજાના વાદળછાયું વાતાવરણ ને એ બી મારી બદામ ઉશેરી તમે જોઈ શકો છો કે પપૈયાનું ઝાડ છે, એ રુદ્રસના તારા છે નું ઝાડ છે. એ ફૂલ કેવા સરસ મજાના ખીલી રહ્યા છે. આ ફૂલ એટલા સરસ ખીલી રહ્યા છે. હમણાં થોડી વારમાં ખીલી જશે ફૂલ. આ ફૂલ છે ગુલાબી સરસ મજાના, કેટલા સરસ છે. જો જો એ તો ઓશીના ઝાડ છે, એટલા સુંદર. એ ડુંગળી વાવી છે મેં. જો ઉગીને ઘરે જોઈતી હોય ઇમરજન્સી તો કંઈ લેવા ન જાવી પડે. ઓળા કરવા હોય તો 2-3 ડુંગળી લઈ લઈએ ને ઓળા થઈ જાય. એ બધા ફૂલ છોડની વેલ છે ઝીણી ઝીણી. કેટલી સરસ ડુંગળી ઉગી હે ભાઈ. પછી ત્યાં કાંઈ ગોતવા ન જવું પડે ઓળા કરવા હોય તો. અહીંયા મેં થોડી ડુંગળી જગ્યાના હિસાબે થોડી આ લીંબુડીને ખામણા વાવી. આટલી ડુંગળીને અહીંયા વાવી દીધી, થોડી અહીંયા વાવી દીધી. અઠવાડિયા 15 દીમાં થઈ જાય ને. અહીંયા મેં તો કાલે અમારું ઘર અને મેં અહીંયા ફુદીનો વાવી દીધો. એ ઝીણો ઝીણો જો પાંદડિયું ફૂટવા લાગી ગયું. ઝીણા ઝીણા પાંદડા ફૂટી ગયા. જો અહીં ફૂટ્યા, આ પાંદડા ફૂટી ગયા. આમાં લસણ વાવ્યું છે અને આ જે છે પાતરાને છોડવો, થોડા પાતરા લાવીશું ને આજે હું પાતરા બનાવીને છું. ને આ જે છે એ નાગરવેલ છે, જબરી જબરી થઈ ગઈ છે નાગરવેલ. બસ મજાના નાસ્તા પાણી તૈયાર થઈ ગયા. આજ તો હું પહેલાં પાણી ભરી આવી પછી નાસ્તા. કેટલા સરસ નાસ્તા છે. જો ચા પાણી છે, ગરમ દૂધ કર્યું, એ છાશ લઈ આવી. આ છાશ લઈ આવી, જો બરણી ભરી આવી આખી છાશની. સરસ મજાના છે. તો હવે હું નાસ્તા પાણી કરી રહીશું ને હમણાં હું પછી નિશાળે જઈશ. આજ તો પહેલાં પાણી ભરી આવી. પાણી વયું જાય છે ને પછી પાણી વિના રહીએ છીએ. પછી પાછી ઘેર આવી નાસ્તા પાણી કરવા. પછી હું રસોડાનું આજનું મેનુ છે ખીચડી. બુધવાર છે એટલે બહુ ટાઈમ ન જોઈ પણ નાસ્તા પાણી કરવા આવી. આ નાની વાસળીઓ છે તો પાણી પાવા આવી, નીણપૂળો કરવા આવી. અમારી ચેનલમાં બના રહેજો. સારી લાગે સબસ્ક્રાઈબ કરજો, લાઈક બી કરજો. જય માતા. ઠંડીની મોજ બરાબર માણીએ છીએ. કેવી ઠંડી પડી છે. આજ તો આખો દી સૂર્યનારાયણના દર્શન નથી થયા. આખો દી જેવું ઢક રહી ગયું. કેટલી બધી ટાઈટ પડી. આવું ઠંડુ વાતાવરણ હોય કેવી આપણને એમ થાય કે કાંઈક ગરમ વસ્તુ ખાઈએ તો કેવું સારું. આમાં આ ટાઈટમાં ભજીયા બનાવી કેટલી સરસ મોજ આવે. હે આ શું કહીજો. આ તો નિશાળેથી આવ્યા, થોડુંક ખાધું ને હવે વળી પાછું દળણું. કારણ કે દાળ ઢોકળી કરવાની રહી ને સવારમાં, તે જો ન આજ કરી તો સવારમાં પછી લાઇટે ના હોય. એટલે થોડુંક દળણું કરતા જઈએ. પછી દળણું મૂકી આવી, પછી આવીને પછી ચા પાણી પીવા હોય તો ફરીને જે કેટલી સરસ મજાની ઘંટી આવે છે. હવામાં વાદળ સારું થઈ ગયું છે. રોટલીના રહી જાય જ નહીં. અને આ દાદા એટલું મસ્ત દળાશે કે નહીં જેની વાત પૂછવામાં દાદા. વાહ ભાઈ વાહ. દાદા જય માતાજી. સરસ મજાના દળણા દળાવો. પૂછીથી દાંતમાં નહીં લેતા. ચોખ્ખા દૂધમાં દળાશે. 50 રૂપિયા દળણામાં લેશે પણ પૂછી નહીં થાય એવું છે. ખેતીવાડીવાળા દાદા છે. અને 2 ઘંટી નોંધી રાખી દીધી દાળ બાજરાની ચોખાની. અને રોડ ઉપર ઘંટી છે. રોડ ઉપર રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર ઘંટી. કેટલા સરસ મજાના વાહન નીકળે. જો
જો અને અમારે બધા બહાર વહી ગયા છે તે આવ્યા હોય ભાગ્યા વાવો એટલે રોડ ઉપર ઘંટી એટલે દળાવવાની બધી એટલી બધી સરસ મજા આવે. આ રાજકોટ ભાવનગર રોડ આવ્યો જોવો તો કાંઈ ઘટે તમને લીધા ક્યારે ભાઈ વાહ ક્યાં દેખ રહ્યો મસ્ત મજાની મકાઈ બહુ દળ મક્કી બોલ ના કહીએ બીજી વાર આવવું પડશે દાદા મસ્ત મધુર બીજી વાર આવવું પડે ભાઈ. કેટલા બાસતા પડ્યા છે જોવો મકાઈ ઘટે જો અને હાઈવે રોડ ઉપર કાંઈ દેવાનું નહીં જે બાજુ જવું એ બાજુ જવાય. અને આ તો જો સૂર્યના વાતાવરણ કાંઈ ચંદ્ર ભગવાન દેખા એટલે આવા ઝાખા દેખા 4 વાગ્યા તોય કેવું સરસ અમારું આ જાનભાઈ માનું ગામ છે. દેવડી જોવો જોઈએ કાંઈ ઘટે. હવે દુકાનદારને એને ઘીનો ઓર્ડર દેવા આવીશો 2 કિલો ઘી દે તો આ ટાઈટનો મારે અડદિયો કરવો હોય એટલે અડદિયો તો કેટલી સરસ મજાની દુકાન હરીભરી છે. જો કાંઈ ઘટે રોડ ઉપર દુકાન વપાશી અને બધું મળે. અહીંયા તો ઓલા ગોધરિયા બોદળ જો મકાઈ એકદમ મસ્ત સરસ અને વળી ઢસાને ભાવે. આ મકાઈ રહી ઢસાને ભાવે આપે બાજરો ઢસાને ભાવે કોઈ પણ વસ્તુ બધી વસ્તુ ઢસાને ભાવે એકદમ સરસ મજાની દુકાન. જો ખાટલા ભરવાની પાટી મેં ભર્યો તો અહીંયાથી લઈ ગઈ. આ દોરી કેવી સરસ મજાની છે ને જે અહીંયા કાંઈ વસ્તુ મળે છે ને એકદમ રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર અને ઘરના વાહન લઈ આવે એટલે આ કાંઈ કમિશન લેતા નથી. સરસ સરસ આ કુરકુરિયા છે એ જથ્થાબંધ માલમાં લે એટલે એકદમ સસ્તે ભાવે અહીંથી ને બીજાને ડિલિવરી કરી શકે. ને આ ઘઉં છે એકદમ સરસ જાર છે જો ધોળી જાર હો દૂધમાં ઓરે એવી ભાવ ભાઈ એમ હશે ને. જો આ મકાઈ છે આ ઓલા ગોધરિયા અડખે પડખે વાવ આખા 2-3 ગામના સીમમાં પડ્યા છે બધા ગોધરિયા અહીંથી સીધી સાફ કરેલી. ને આ પાછો આ જોવો સરસ મજાનો બાજરો જો સાફ કરેલો જ આપા ખરીદી કરે ત્યાંથી ને સાફ કરેલું ખરીદે છે ટોટલી વસ્તુ અહીંયાથી અને વળી ફિક્સ ભાવે અહીંથી લઈને જબલા આપે કોથળીઓ આપે સીધું બાજુમાં ઘંટી છે હમણાં આપણે જોઈ ગયા ઘંટી હાલે છે અહીં વજન કરી દે સીધું દળાવી દે તો આ ઘંટીથી આવું સારું બીજે ક્યાં ગામ હોય ભાઈ. એટલે અડકે પડકે ના વાવવા આ શું ખાટ થઈને તો આ ગોધરિયા વાવવા બહુ આ બાજુમાં મારા આવે એમ કે દેવડીને જાય એટલે આપણે ટોટલી વસ્તુ મળી રહે દુકાન ઉપર કોઈ જાતનો દખીપો નહીં. જો બકાલું હોય ત્યાં ઘેરાક જાય ત્યાં બાજુમાં બકાલાનું જથ્થાબંધ બકાલું આપે છે અને આ લોકોને ખેતીવાડીનું તે દુકાન ઉપર રાખે છે અને દૂધાણા છે તે સાસનું એમને સારું પડે. આ લોકો ઘીનું જ કહેવા આવીશો હવે 2 દી પછી કરી દેજો ઓર્ડર લે તમને આપું છું ઓર્ડર હો. જય શ્રી કૃષ્ણ જય માતાજી. અમારો વિડીયો સારો લાગે સબસ્ક્રાઈબ કરજો લાઈક બી કરજો. જય માતાજી જય શ્રી કૃષ્ણ.